મિત્રો આ ગામનું ગૌધણ તમે જોવો છો, બપોરનો સમય છે, ધોમ ધકે છે. આ ધોમ ધકતા તડકાની વચ્ચે આ ગામનું ગૌધણ આ વૃક્ષની નીચે બેઠું છે, આરામ ફરમાવે છે. આ એક ઝાડ છે, ખાલી આ એક વડનું ઝાડ છે. આ એક વડના ઝાડ નીચે આ ગૌધણ શાંતિથી બેઠું છે, નિરાંતે વાગોળી રહ્યું છે, પોતાનું ખોરાક પચાવી રહ્યું છે, આરામ ફરમાવી રહ્યું છે. આ નિરાંતે વાગોળતા પશુઓને જોઈએ, આ ગૌ માતાને જોઈએ, ખૂબ આનંદ થાય. આ એક વૃક્ષ નીચે જો આટલી શાંતિનો અનુભવ હોય, આટલા જીવોને જો શાંતિની અનુભૂતિ થતી હોય, સુખની અનુભૂતિ થતી હોય, તો સમજો કે આવા દેશમાં હજારો લાખો વૃક્ષો હોય તો કેટલો ફરક પડે. એટલે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય, એ જ ભવિષ્ય છે. ત્યારે આ અબોલ જીવો માટે, પ્રકૃતિ માટે, પર્યાવરણ માટે વધુમાં વધુ વૃક્ષો વવાય, એ જ અભ્યર્થના.